વીણાના કે સંતૂરના તમે તોડી શકો, પણ ઓલા મયુરના ટહુકાને તમે એમ ન રોકી શકો. મોર બોલતો હોય એને તમે રોકી ન શકો. કદાચ વાજિંત્ર બે શરૂ કરી શકો, પણ અહીંયાથી ઉડાડો એટલે બીજે જઈને બેહે, અહીંયા બોલે. અહીંયાથી ઉડાડો એટલે બીજે જઈને બેહે, અહીંયા બોલે. તાર વીણાના કે સંતૂરના તમે તોડી શકો, પણ મયુરના ટહુકાને તમે એમ ન રોકી શકો. ડરાવી ધમકાવી ઇન્સાનના તમે બે હાથ જોડાવી શકો. કદાચ કોઈ માણસ કે કોઈ પરિવાર કે બળવાન હોય તો હાથ જોડાવી શકે, પણ ગીરના જંગલની અંદર ડાલા મોથો હાવજ હરિયલ ઘરે ન હોય અને ફળિયામાં ગુજરડા ભરે, પછી એને હોય ની વાતો ન હોય, કેહર બચાને કાગડા, એના પંજાને આપણે ના જોડાવી શકીએ. એ તો પછી સસમાના નંબર ઘટી જાય. તમને કહું, હાવજ આવે ને, હાવજ ગરજે વનરા વનનો રાજા ગરજે, વીર કાંઠાનો કે હેરી ગરજે, ઐરાવત કુળનો હરી ગરજે, એવો હાવજ. ઈ સાવજના પંજાને તમે એમ ના જોડી શકો. પછી શિખરો તમે કંઈક સર કરો અને ત્યાં તમારા કીર્તિ સ્તંભ ખોડી શકો. શિખરો મોટા સર કરે છે ને, શિખરો તમારા સર કરો અને ત્યાં તમારા કીર્તિ સ્તંભ ખોડી શકો, પણ ગામને પાથર એકે તમે પાળીઓ એમને એમ ના ખોડી શકો. અહીંયા તો મરવું પડે, અહીંયા શહાદત વરવી પડે સાહેબ, અહીંયા સમર્પણ કરવું પડે, બલિદાન દેવું પડે. મજા છે શૌર્યરસ વીરરસની, અને આવા અનેક આ ભારતની ભૂમિ ઉપર સુરવીરો થઈ ગયા છે, જેને લીલા માથડાના બલિદાન આપ્યા છે. આ દેશ હાટું થઈ, આ ગવત્રી હાટું થઈ, માવલડી હાટું થઈ, બાયુ બહેનો દીકરીઓની ઇજ્જત આબરૂ હાટું થઈ આ દેશના સુરવીરોએ શહાદત વરી છે. એટલે એક કડીની માલપાને યાદ કરીએ, પછી મારા નામે જ છે પાછા. જો ભરતભાઈના ઘરે ભરતભાઈ કલાકાર, એટલે અમારા ભરતભાઈને રજૂ કરવા છે. પછી અમારા મુકેશભાઈ વધાર્યા છે, એમને પણ બે વાણીનો લાભ આપીએ. આજ પૂછું તને પાણિયા રે તારા દોલડા કેરી વાત રે, તારા રુદિયા કેરી વાત, એ જ પાધરમાં એ કેમ ખોડાણા, સિંદૂરે કેમ પથ્થરની અંદર જીવ પૂરે અને બોલાવે છે. શું કે છે? અને પછી બાળીઓ જવાબ આપે છે કવિને. ગવત્રીને કદાચ કોઈ એમ કહે કે વારી જતો હોય અને તેથી પૂરા શરીરનો નીકળ્યા હોય મારે બચાવવા માટે. વાત કરી કવિ કામની માથે ફૂંકિયા વાગ્યા ઢોલ રે, કવિ ફૂંકિયા વાગ્યા ઢોલ. અને પછી શું થયું? એ જ ખાંડાના ખેલ ખેલાડા, એથી
કોટલાની ચોરસી હાજરી લે ગોહિલ અને એ વખતે જોગીદાસજી ભગવાનને યાદ કરે એમને ડાળ માગે